સુરત સહિત દક્ષિણ ગુજરાત જ્યાં વરસાદી દુર્ઘટનામાં 12 લોકો મોતને ભેટ્યા છે। સુરત શહેરમાં વરસાદી દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા। સુરત શહેરમાં કરંટ લાગવાથી 4 લોકોના મોત, ઝાડ પડવાના કારણે 2 લોકોના મોત થઈ ગયા છે। શહેરમાં ડૂબી જવાથી 2 લોકોના મૃત્યુ થઈ ગયા છે। સુરતના સચિન વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા। કુલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં अलग अलग घटनाओं में 12 लोग वरसादी दुर्घटना में मृत्यु पाम्या छे। सूरत शहर में वरसादी दुर्घटना में 8 लोग मृत्यु पाम्या, जेमां करंट लागवाथी 4 लोगोना मौत थया, झाड़ पड़वाना कारणे 2 लोगोना मौत थया, डूबी जवाना कारणे 2 लोगोना मौत थया छे। सूरतना सचिन विस्तार में पाणी भरेलो खाडो डूबी जवाथी 2 बाळको मौतने भेट्या। વાત નવસારીની, જ્યાં ગધેવાન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। મચ્છી માર્કેટમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। મચ્છી માર્કેટ વિસ્તારમાંથી મોડી રાત્રે લોકોને બચાવવામાં આવ્યા। અંદાજે 200 થી વધુ પરિવાર પૂરના પાણીથી પ્રભાવિત થયા છે। નવસારીમાં હાલ પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ પર છે। અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। નદીના પાણીએ ઘૂસણખોરી કરી લીધી છે। પૂર્ણા નદીની સપાટી 23 ફૂટથી વટાવીને 25 ફૂટ સુધી પહોંચી છે અને શહેરમાં હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ મચ્છી માર્કેટ ગધેવાન વિસ્તારના, કે જ્યાં અત્યારે પણ પૂરના પાણી યથાવત છે અને લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને પોતાના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો છે ગધેવાન મચ્છી માર્કેટ પાસેના, કે જ્યાં લોકો દોરડો પકડીને સહારે પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે। આ વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા હજુ પણ પાણી છે। અંદર 200 થી વધુ પરિવારો પોતાનું ઘર છે અંદર, પરંતુ આ ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે રાત્રિ દરમિયાન જ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા। ઘર વખરીને મોટું નુકસાન છે। આ વિસ્તાર મચ્છીમારી સાથે સંકળાયેલા વેપારીઓનો વિસ્તાર છે, કે જ્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એમના માલ સામાન જે મૂકેલો હતો તે પણ અત્યારે પાણીમાં તરતો દેખાય છે। આ વિસ્તાર સૌથી નીચાણવાળો વિસ્તાર છે અને પૂર્ણા નદીની સપાટી જ્યારે 23 ફૂટ સુધી પહોંચી જાય છે ત્યારે સૌથી પહેલા જ આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થાય છે। જોકે પૂર્ણા નદીના પાણી અત્યારે સ્થિર છે, એટલે ધીરે ધીરે આ પાણી ઓસરવાની શરૂઆત થશે, પરંતુ આ પાણી હજુ પણ યથાવત રહેતા નવસારીનું જનજીવન ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું છે। સિદ્ધેશ જોશી, એબીપી મહેતા, નવસારી। તો નવસારીમાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને તારાજી સર્જી પૂર્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા। કમેલા દરવાજા કાશીવાડીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રાત્રિ દરમિયાન 1770 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા। નવસારીમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે। જલાલપોરમાં 24 કલાકમાં 11.66 ઇંચ વરસાદ પડ્યો। ગણદેવીમાં છેલ્લા 24 કલાકમાં 8.16 ઇંચ વરસાદ, ચીખલીમાં 24 કલાકમાં 7.79 ઇંચ વરસાદ, ખેરગામમાં 5.62 ઇંચ વરસાદ વરસ્યો। નવસારી જિલ્લાની ત્રણેય નદીમાં પૂરની સ્થિતિ છે। પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ પર, અંબિકા નદીની સપાટી 23 ફૂટ પર, કાવેરી નદીની સપાટી 14 ફૂટ પર પહોંચી છે। અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટીથી બસ થોડેક જ દૂર છે। નવસારી જિલ્લામાં 24 કલાક દરમિયાન 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસમાં પણ સારો એવો વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ પૂર્ણા નદીની સપાટી અત્યારે પણ 25 ફૂટ છે। રાતના એ 28 ફૂટ સુધી પહોંચી હતી અને શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જે છે એ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે 1700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। મહદઅંશે અત્યારે જે પૂર્ણા નદીની સપાટી છે ધીરે ધીરે નીચે આવી રહી છે અને અત્યારે પણ 2 ફૂટ જેટલું જે છે એ ભયજનક સપાટીથી ઉપર તો વહી રહી છે, પરંતુ નદીઓની સપાટી ધીરે ધીરે નીચે આવી રહી છે, જેને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્રે ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ હજી પણ જે ઉપરવાસનો વરસાદ છે અને કેચમેન્ટ વિસ્તારમાં જે વરસાદ છે એને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર હજી પણ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નથી। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। 1700થી વધુ લોકોને જે સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। હજુ પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં છે। આજે પણ નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી જિલ્લામાં પણ ઉપરવાસમાં પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક જનજીવન તો પ્રભાવિત થયું છે। સિદ્ધેશ જોશી, એબીપી મહેતા, નવસારી।
તો નવસારીના ગણદેવીમાં 2 યુવકો ફસાયા. તોરણવેરા ગામે 2 યુવકો પૂરના પાણીમાં ફસાઈ ગયા. નદીના પાણી વધી જતા બંને યુવકોએ ઝાડ ઉપર ચડીને જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો. મોડી રાત્રે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી આ યુવાનો ઝાડ ઉપર જ બેસી રહ્યા. સ્થાનિક તરવૈયાઓએ ત્યારબાદ બંને યુવકોને રેસ્ક્યુ કરીને સહી સલામત ખસેડ્યા છે. 2 યુવકો રાત્રે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઝઝૂમ્યા. ચારે તરફ પાણી જ પાણી. છેલ્લે તેમણે એક વૃક્ષનો સહારો લીધો. મોટા વૃક્ષમાં ઝાડની ડાળી ઉપર તેઓ ચડી ગયા અને આખી રાત ત્યાં વિતાવી. સવારે સ્થાનિક તરવૈયાઓએ બંનેને બચાવ્યા. તો નવસારીમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ, બંદર રોડ ઉપર પાણી ભરાઈ ગયા. નવસારીના શાંતાદેવી રોડ ઉપર જળબંબાકાર છે. પૂર્ણા નદીના પાણી નવસારીમાં ઘૂસી ગયા અને તારાજી સર્જી. ગઈકાલે પૂર્ણા નદીની સપાટી 27 ફૂટ પહોંચી ગઈ હતી. આજે પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ ઉપર યથાવત છે. નવસારીમાં તારાજીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જમીન ક્યાંય દેખાશે નહીં. ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય. કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકો ગમે તેમ કરીને મહત્વની વસ્તુઓ અને જીવ બચાવવા માટે ઉપરની તરફ જતા રહ્યા છે. વૃક્ષો આખા પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. પૂર્ણા નદીની સપાટી આજે 25 ફૂટ ઉપર યથાવત છે. તો નવસારીના ગણદેવી તાલુકામાં જળબંબાકાર છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. દેસરાના કુંભારવાડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. કુંભારવાડા વિસ્તારમાંથી 22 લોકોને બચાવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો. નદીની સપાટી વધતા આંતલિયાથી ઘેકડી જતો રસ્તો બંધ થઈ ગયો છે, કેમ કે આ રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સલામતીના ભાગરૂપે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો નવસારીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભેંસદ ખાડા વિસ્તારમાં 100થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. અંદાજે 200થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. વહેલી સવારે પાણી ઉતરતા લોકો પોતાના ઘરમાં પરત ફર્યા. પાણીની સપાટી બહુ વધી, સામાન ચડતો તો ઘરમાં પાણી આવે, સામાન ચડીને તે સપાટીમાં પાણી ચડી રહ્યું હતું. કાલે 8:30-9 વાગે ઘરમાં પાણી આવી ગયું. 6 થી 7 ફૂટ પાણી આવી ગયેલું ઘરમાં. સામાન ચડાવી ગયા છે, બધો સામાન બી બગડી ગયો છે. મોબાઈલ બી ચડાવતા પાણીમાં પડી ગયો, બગડી ગયો છે. પરિસ્થિતિ આ દર વર્ષે જાવું પાણી આવે ને પાછું થોડી વારમાં એમ કે પાછું પાણી ચડવાનું, પાછા આવવાનું, પાછો સામાન ચડાવવાનો. રાત્રે બેહી રહેવું પડે. આ તો કોઈ સગાવાલાના ઘર હોય ત્યાં જતા રહીએ. ધર્મશાળા અમારા સમાજની વાડી છે, ખોલી આપે, પણ અમે સગાવાળાને થાય એમ રહીએ. તો નવસારી જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો. નવસારીમાં કાવેરી નદીની સપાટીમાં વધારો. કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરા શહેરમાં પાણી ઘૂસી ગયા. બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાયા. ભાઠા, મેમણ કોલોની, દરગાહ સહિતના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા. બિલીમોરા શહેરના દ્રશ્યો તમે જુઓ. કાવેરી નદીનું જળસ્તર વધ્યું. પરિણામે આવ્યું કે નદીના પાણીએ બિલીમોરામાં ઘૂસણખોરી કરી અને ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા. કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા. સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની સ્થિતિ જળ કર્ફ્યુ જેવી થઈ ગઈ છે. લોકોના ઘરમાં પાણી, ઘરની બહાર એટલા પાણી ભરાયા છે અને તેમને અન્ય જગ્યાએ આશરો લેવાની ફરજ પડી છે. નવસારી મરોલ રેલવે સેક્શન વચ્ચે પાણી ભરાઈ જતા રેલ સેવા પ્રભાવિત થઈ છે. હાપા મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરવામાં આવી. ઓખા વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. વેરાવળ ઓખા એક્સપ્રેસ ટ્રેન પણ રદ રહેશે. ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ. ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસ ગાંધીધામ સુધી જ દોડશે. દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે. અમદાવાદ બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ રદ. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ રદ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ રદ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી છે. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ રદ છે અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો છે. અમદાવાદ બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન રદ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ રદ.
અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. વાત હવે સુરતની. મુશળધાર વરસાદથી સુરત શહેર દરિયામાં ફેરવાયું. સુરત શહેરના મોટાભાગના વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. સુરતના કાપોદ્રામાં લોકોના મકાનોમાં હજુ પાણી ભરાયેલા છે. બાપા સીતારામ સોસાયટીમાં હજુ પાણી ભરાઈ ગયા છે. ખાડી ઓવરફ્લો થતા સ્થિતિ વિકટ બની છે. સોસાયટીમાં પ્રવેશ કરવા તેમજ બહાર આવવાના માર્ગો બંધ થઈ ગયા છે. વધુ જાણકારી સુરતથી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું. કુશાંક, સુરતમાં હજી જળબંબાકારની સ્થિતિ છે. લોકો કેટલી હદે મુશ્કેલીમાં મુકાયા છે? જો સુરતની વાત કરીએ ધ્વનિ, તો ગત સાંજે મંગળવારે સાંજે 5:30 વાગે વરસાદ છે તેને વિરામ લઈ લીધો. તેને પણ 12 કલાકથી ઉપરનો સમય થયો, પરંતુ સ્થિતિ કયા પ્રકારની છે હાલ એબીપી અસ્મિતા કાપોદ્રા વિસ્તારમાં પહોંચ્યું છે. આ દ્રશ્યો જુઓ, અહીંયા આગળ જાણે જનજીવન થંભી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. પાછળ આવેલી ખાડી છે તે ઓવરફ્લો થઈ અને તેની સાથે વરસાદમાં 12 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો તેના કારણે લોકો અત્યારે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. આજે પડેલી સવાર છે તે કાપોદ્રા વિસ્તારના અને ખાસ તો આ સોસાયટી લોકો છે તેમના માટે શ્રાપ સમાન બની હોય તે પ્રકારની સ્થિતિ છે. કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે કે આ વર્ષે? દર વર્ષે એટલી જ તે મુશ્કેલી હોય. આજે કાલે 3 વાગ્યાનું પાણી ભરેલું છે. ભોંતળીએ 144 ફ્લેટમાં આંટો મારી ગયો ભોંતળીએ. તો એકવાર રાતે ભાજપના કોર્પોરેટર મહેશભાઈ આવ્યા હતા. એ ખાવાનું ફૂલ પેકેટ દઈ ગયા છે હંધાને, નીચેવાળાને. ઉપરવાળાને કંઈ દીધું નથી. એટલે પાણી પીવાનું નથી, અત્યારે નથી ખાવા પીવાનું, નથી દૂધ. અને પાણી વગરના હેરાન થાય છે, ખાવા પીવગરના હેરાન થાય. નીચે નુકસાની થાય છે હંધાને, નીચેવાળાને હંધાને 128 ફ્લેટના નુકસાની થયેલી છે. આ તમે કીધું ભાજપના કોર્પોરેટર આવ્યા હતા, એમને ખબર છે ખરી કે આ પરિસ્થિતિ થાય છે? ખબર છે, એ જોઈને ગયા. ઠેઠ પાછળ સુધી ખાડે સુધી જોઈને ગયા મહેશભાઈ, જોઈને ગયા છે. અને અત્યારે મેં ફોન કર્યો તેને એમ કીધું અત્યારે આખી રાતનો હું થાકી ગયેલો છું, હું તો છે ઘડીક ખમો પછી અમે આવી એમ. કાલે પણ એ પરિસ્થિતિ જોવા મળી કે આખું સુરત ડૂબતું હતું અને ત્યાં કોર્પોરેટરો નાસ્તા કરતા હતા. નહીં, નાસ્તા નો અહીંયા આવ્યા હતા જોવા. હું તો એસએમસી ની વાત કરું. હા, એસએમસી, હા, એ નાસ્તા કરતા હતા. પછી એને ફૂલ પેકેટ બનાવીને રાતે અહીંયા મોકલાવ્યા. મુર્ગા કેન્દ્ર હું લેવા ગયા હતા અમે, ત્યાંથી અહીંયા લાવ્યા ગાડી અને હંધાને વેચ્યા હતા. અમુક તો તાળા મારીને વેચાઈ ગયા હતા. એમાં 50% ખાધું ને ત્યાં રૂમમાં પડ્યું છે. અન્ય પણ નાગરિકો અહીંયા આગળ આપણી સાથે, તેમની સાથે પણ વાત કરશું. સર, સોસાયટીના લોકો છે, સ્વાભાવિક રીતે ટેક્સ ભરતા હશો. કોર્પોરેટર તરફથી પણ આ પ્રકારે ઉડાઉ જવાબ મળે કે હું સૂઈ ગયો છું. સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તેને પણ કોઈ પ્રયાસ કર્યો નથી. કેટલી નારાજગી કેટલી થાય? અમે અહીંના સ્થાનિક અધિકારીઓને ફોન કર્યા હતા તો એમ કે અમે રજા ઉપર છીએ અને બદલી થઈ ગઈ છે અમારી, એવા સમાચાર મળ્યા. પછી કોઈ સામેથી કોઈ આવ્યું નથી. અહીંથી અનેક વખત ફોન કરવા છતાં. બીજું, પાણી લોકોના ઘરમાં ઘરી ગયા છે અને અંડરગ્રાઉન્ડ ટાંકું છે, પીવાના પાણી અંડરગ્રાઉન્ડ છે ઘણા, તો એમાં પણ પાણી ઘરી ગયા, એટલે પાણી પીવાલાયક રહ્યું નથી. બીજું, ઇલેક્ટ્રિક સપ્લાય પણ છે નહીં. છેલ્લા 12 થી 14 કલાકથી ઇલેક્ટ્રિક સપ્લાય છે નહીં. તો સ્વાભાવિક છે નીચેનું પાણી ઉપર ચડાવીને હોય કે એટલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને પાણીના પીવાનો ફાફા પડી ગયા છે. નાના બાળકો પણ હજી ભૂખ્યા આંટા મારે છે. એનું કારણ છે પહેલા માળમાં પાણી આવી ગયા છે એટલે આના રસોડા સુધી. આ તરફ જે ચૂંટણીમાં દોડે છે તો અત્યારે આવે તો ચૂંટણી જાણે કેમ રાત નથી દોડે, તારે નિંદર નથી આવતી તો અત્યારે કેમ નથી આવતા? અત્યારે અમે ફોન કર્યો એમ કે છે મેં રાતના થાકી ગયેલા છે તો તમે ખમી જાઓ. પછી અમે આવીએ. એક મહક સાહેબને ફોન કર્યો મ્યુનિસિપાલિટીમાં તો એમ કહે છે મારી બદલી થઈ ગઈ છે અને બીજા સાહેબને હું નંબર તમને આપું તે સાહેબ મને ના પાડે છે. એ સાહેબ મને ગુસ્સો કરે મારી માથે, એટલે હું એને તમારો નંબર, એનો નંબર હું તમને ન દઈ શકું. તમે તો નવા આવેલા જે મેયર છે હમણાં બેન, એમને તો જ્યારે પૂછે ત્યારે એવું જ કહે છે કે હું તપાસ કરીશ. કોઈ તપાસ થાય છે કે નહીં? મેયર કોણ છે અમને ખબર જ નથી, એનું મોઢું જ નથી જોયું અને અહીંયા આવ્યા જ નથી. કોઈ 544 ફ્લેટની બાયુને તો આ છોકરાને પૂછો, આદમીને પૂછો, કોઈ કે આ મેયરને મેં ઓળખી, આ બેન છે એમ કોઈ આવ્યું જ નથી. કાનાણી સાહેબને એકને જ ઓળખે, કોઈને ઓળખતા જ નથી. ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્યને ઓળખી રહ્યો તે પ્રકારની વાતો કરી રહ્યા છે. આ તરફ મહિલાઓ પણ છે જેઓ ઘરમાં અત્યારે પુરાઈ રહ્યા છે અને જે રીતના ઇલેક્ટ્રિક સપ્લાય નથી જેના કારણે નાના બાળકોને મુશ્કેલી પડી રહી છે. પાણીનો પુરવઠો નથી મળી રહ્યો, વીજળી નથી મળી રહી. બેન, 14 કલાક જેટલો સમય થયો વરસાદ બંધ થયા અને મુશ્કેલી કેવી પડી રહી છે અને તમારા મેયરને ખાસ તો શું કહેશો તમે? મેયરને કહીએ ને કે ભાઈ તંત્રને જોવું જોઈએ ને, આવા હોવા જ ન જાય, કાંઈ ખરખું જોવું જ જોઈએ ને. એને અહીંયા સુધી ગોઠણ ઉપર પાણી હતું, રૂમમાં બધું પલળી ગયું છે. એને આવું ન પડે અહીંયા આંટો મારવા. આવ્યા જ નથી કોઈ અહીંયા આંટો મારવાય. તપાસ કરવા માટે નહીં, મત જોતા હોય તે દોડા આવે છે, ત્યારે એને ખબર ન પડે આવવાની. અહીંયા પબ્લિક બધી હેરાન થાય છે. આમ જોઈ લો તમે બધા કેટલા હેરાન થાય છે અહીંયા. એને કઈ જરીક આવું જ જોઈએ ને, એને કઈ આવું નથી જોતા કોઈ.
જ્યારે બસ જોતા હોય થોડા થોડા આવે બેને આ કાપ કરશું એવું એને આવતા સુરતવાસીઓ છે તેમની આંખમાં પાણી ચોક્કસથી છે, કારણ કે મત માગવા માટે પહોંચી જાય છે નેતાઓ, પરંતુ ધન્યવાદ આને ધન્યવાદ દેવો જોઈએ. આ ભાઈ જો આયા ભાઈ છે તે અત્યારે પાણી ઉમેચવાની કામગીરી કરી રહ્યા છે સોસાયટીના સ્વૈચ્છિક નાગરિક તરીકે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તેની સામે મહિલા છે તે આક્રોશિત થયા, તેની સાથે ભાવુક પણ થયા કે જ્યારે પણ પાણી ભરાતા હોય છે, ચૂંટણીમાં મત માગવા આવે છે, પણ તેની વચ્ચે તે કોઈ પણ અધિકારીઓ કે નેતાઓ અહીંયા આગળ ફરકતા નથી. અન્ય પણ સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું. તમે અહીંયા રહો છો? હા, મેં અહીંયા જ રહું છું. પાછળ આ તો કંઈ નહીં, પણ પાછળ જે કુંડીઓ છે એમાં તો આપણને ખબર નથી કુંડી કઈ જગ્યા પર છે, અને કોઈ આમ જોવાવાળું નથી. અને કોઈ નાના છોકરાને અમે રાતના એમને એમ લઈને બેસા છે કે ભાઈ આપણે જીવ બચે એટલે બહાર કે કોઈ કુંડીમાં જાય તો કઈ જગ્યા ઉપર કુંડી છે આ સળિયા લઈને અમે ખાલી ગોતી ગઈ તેને બહાર નીકળવું હોય તો ખાવું પીવાનું તો જવા દો, પણ બહાર નીકળવું હોય તો આમણે જોઈને નીકળવું પડે. પાછળ તો હાવ એના કરતાં ડબલનું છે, અને આ કોઈ જોવા હજી તો પાછળ કોઈ આવ્યું જ નથી. અત્યારે ન્યાને તમે જોશો ને બધા ઘરમાં પાણી ઘૂસાઈ ગયું, કપાટમાં પાણી ભરાઈ ગયું, બધું પાણી જ પાણી. કાકા આવી જે બેઠા છે કેમ અહીંયા આગળ? એ સાફ સફાઈ વાળા છે, એ એમનું કામ બરાબર છે, સોસાયટી કામ કરે બરાબર. અચ્છા, એસએમસીને એકમાત્ર કર્મચારી અહીંયા આગળ પહોંચ્યા છે ગટરનું કામ ખોલી અને ઢાંકણા ખોલીને પાણી વહી જાય તેના માટેની કામગીરી કરવા માટે, પરંતુ ધ્વનિ 15 કલાક જેટલો સમય થઈ ગયો છે. આ સોસાયટીના નાગરિકો છે તે લિટરલી બાનમાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, બાનમાં લેવાય હોય તે પ્રકારની, કારણ કે ઇલેક્ટ્રિક સપ્લાય નથી, મોટર બંધ છે પાણીની, જેના કારણે પાણી ઉપર ચડી શકે તેવી પરિસ્થિતિ નથી. પહેલો આખો માળ પાણીમાં ગરકાવ છે, તેના કારણે પાણી ક્યારે ઓસરશે ને અહીંયા આગળથી તેઓ ક્યારે બહાર નીકળી શકશે તેને લઈને સવાલ પણ તેઓ પૂછી રહ્યા છે અને તેની સાથે આક્રોશિત પણ થઈ રહ્યા છે. ધ્વનિ કુશાંગ, આભાર જાણકારી આપવા માટે. તો મુશળધાર વરસાદથી સુરત શહેર દરિયામાં ફેરવાયું. સુરત શહેરના મોટાભાગના વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. કાપોદ્રામાં લોકોના મકાનમાં હજી પાણી ભરાયેલા છે. બાપા સીતારામ સોસાયટી જ્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છે. પંચવટી માર્કેટમાં પાણી ઘૂસી જતા વેપારીઓ પરેશાન છે. વરાછામાં વેપારીઓની હાલત કફોડી જોવા મળી. અનાજની દુકાનો, કાપડની દુકાનો પાણીમાં ગરકાવ છે. વેપારીઓને માર્કેટમાં જ રાતવાસો કરવો પડ્યો. મોટર લગાવી દુકાનોમાંથી પાણી કાઢવાના પ્રયાસો ચાલુ છે. સુરતમાં 36 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. વરસાદે 85 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે સુરતમાં. મંગળવારે સુરતમાં 12 ઇંચથી વધુના વરસાદે સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે. બીજી તરફ ધંધાર્થી વર્ગ છે તેને પણ વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એબીપી અસ્મિતા હાલ પહોંચ્યું છે વરાછા વિસ્તારમાં, જ્યાં આગળ પંચવટી માર્કેટની દુકાનો હજી પણ પાણીમાં ગરકાવ છે અને માર્કેટમાં ભરાઈ ગયેલા પાણીને ઉલેચવા માટે મોટરનો ઉપયોગ કરીને પાણી કાઢવાની સ્થિતિ સામે આવી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, માર્કેટની દુકાનો છે તેમાં અડધો હિસ્સો છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે કેટલાક વેપારીઓ છે તે રાત્રે દુકાનોમાં જ આખી રાત વિતાવવા માટે મજબૂર હતા. વેપારીઓ અહીંયા આગળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ સાહેબ, કેટલી દુકાનો છે પંચવટી માર્કેટમાં અને વેપારીઓની રાત્રે પરિસ્થિતિ કયા પ્રકારની હતી, અત્યારે શું સ્થિતિ? સ્થિતિ તો અત્યારે બહુ ખરાબ છે. એમાં અનાજવાળાને આ જે અનાજવાળા છે એ લોકોને બહુ નુકસાન થયું છે. એમ નુકસાન તો ઘણા બધાને થયું છે. બધાનું સામાન બામાન બધું અંદર કોઈને કાઢવાનો મોકો નથી મળ્યો એવું છે. આ પાણી ક્યાં સુધીમાં ઓસરી શકે એવું લાગી રહ્યું? હવે જોઈએ છે, ત્રણ પંપ ચાલુ તો છે, હવે ક્યારે ઉતરે. હવે એમ તો આખી રાત ચાલુ જ રાખ્યું છે. તમે રાતે અહીંયા જ રોકાયા હતા? હા, ઉપર મારી શોપ છે, નીચે બીજી 4 શોપ અમારી છે. અમારે ઘણો નુકસાન થયો છે. લગભગ કેટલી દુકાનો અહીંયા આગળ આવેલી છે પંચવટીમાં? લગભગ 18 દુકાન જેવી છે. અન્ય પણ વેપારીઓ છે, તેમની સાથે પણ વાત કરશું. ગઈકાલે જે વરસાદ પડ્યો, આજે પણ આગાહી કરવામાં આવી છે, કેટલી ચિંતાજનક બાબત કહી શકાય વેપારીઓ? બહુ ચિંતાજનક બાબત બનાય. જો અમારી જે શોપની દુકાન છે ને એમાં બક્કું લોસ ગયેલું છે. બધું બિસ્કિટ બીજી અનાજ બનાવ બધું બરબાદ થઈ ગયું છે. ટીવીનું શોરૂમ છે ત્યાં આખું ટીવી બરબાદ થઈ ગયા. ટાઈમ જ નહીં મળ્યો એટલું કાઢવાનો સામાન. લગભગ અડધો માળ જેટલું કહી શકાય પાણી? આખો એક માળ ડૂબાઈ ગયેલું સર, આખો માળ ડૂબાઈ ગયેલું છે. આગળ દ્રશ્ય આપણે બતાવીશું. મોટર અત્યારે મૂકીને પાણી છે તે કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. અનાજની અલગ અલગ દુકાનો અહીંયા આગળ આવેલી હતી ને તેની સાથે કાપડની પણ દુકાનો અહીંયા આગળ આવેલી હતી. અનાજ ભંડાર અને સાડીની દુકાનો છે તે આખી પાણીમાં ગરકાવ અત્યારે જોવા મળી રહી છે. સ્વાભાવિક રીતે વેપારીઓમાં ચિંતા ચોક્કસથી છે, કારણ કે ગઈકાલે પણ જે રીતના વરસાદ પડ્યો હતો અને આજે ફરી એક વખત આગાહી કરવામાં આવી છે ત્યારે આ પાણી ઓસર્યા નથી અને તેવા સંજોગોમાં વધુ પાણીની આવક થઈ તો મુશ્કેલી છે તે ઊભી થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. તેના કારણે વેપારીઓ છે તેમાં ચિંતા જોવા મળી રહી છે. આપ અત્યારે જોઈ શકો છો અહીંયા આગળ અલગ અલગ ઠેકાણે સુરતમાં જે
માર્કેટ આવેલી છે તેની બહાર આ રીતના મોટરો મૂકી અને પાણી ઉલેચવાની પ્રક્રિયા છે તે વેપારીઓ તરફથી કરવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતાનો ભોગ બની રહ્યા છે વેપારીઓ અને હાલના તબક્કે 3 થી 4 દિવસ ઓછામાં ઓછા નુકસાન વેઠવું પડે અને ધંધા બંધ રાખવા પડે તે પ્રકારની સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે.